વલસાડમાં રાજન સિનેમામાં સીલિંગ તૂટવાનો મામલો સામે આવ્યો। આ ઘટનામાં ભીનું સંકેલી લેવાની સંચાલકોએ તજવીજ શરૂ કરી। ઘટનાને લઈને સિનેમા ખાલી કરાવી દેવામાં આવ્યું છે। રૂરલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। સીલિંગ તૂટી પડવાના કારણે તમામ શો રદ કરી દેવાયા। ઘટનાને લઈને તપાસનો દોર શરૂ કરાયો છે। સવારે 9:45 શોમાં બોર્ડર ટુ મૂવી જોવા માટે આવ્યો હતો રાજન સિનેમામાં। તો મૂવી ચાલુ સ્ટાર્ટ થયું અને સ્ટાર્ટિંગના 10 મિનિટ પછી છે ને ઉપરનું જે સીલિંગ આવે છે એ સીલિંગ આખું તૂટી ગયું, ઉપરથી બધું નીચે પડી ગયું અને બધું દૂર દૂર થઈ ગયું અને કોઈ વ્યક્તિને વાગ્યું નથી, મતલબમાં તૂટી ગયું છે અને એક્ઝિટ માટે કોઈ એકદમ ઇમરજન્સી સુવિધા નથી, બેક સાઈડ કોઈ નથી। સ્ટાર્ટિંગથી જે છે પણ તે મતલબ ઉપરથી અગર આપણે લોબી બેસા હોય તો જવા માટે પણ ટાઈમ લાગે થોડો, એટલે બેક સાઈડ પર એક્ઝિટ માટે કોઈ નથી અને ઇમરજન્સી માટે કોઈ હોતું જ નથી। 9 बजे का जो एक शो था बॉर्डर टू मूवी का, अबाउट टू स्टार्ट था वो शो, और उसमें हमें रेक्टिफाई हुआ कि एक पीओपी का सीलिंग जो है वो नीचे गिर गया। जस्ट अबाउट टू स्टार्ट था तो हमने वो एंट्री कैंसिल कर दी। सारे कस्टमर को रिफंड दे दिया गया है और कुछ कस्टमर के रिफंड बाकी होंगे तो वो भी दे देंगे। फर्दर इंस्ट्रक्शन आए हमारे को हेड ऑफिस से, हमने पूरा सिनेमा अभी हाल फिलहाल के लिए पूरा खाली कर दिया है। इसके बाद वो जो पर्टिकुलर ओडी है वो प्रॉपर अंडर कंस्ट्रक्शन में जाएगी जब तक उसकी रिपेयरिंग नहीं हो जाती है, और पूरा सिनेमा पूरा चेक होने के बाद ही आगे से जो भी आदेश आएंगे उस तरीके से हम आगे इसको ओपन करेंगे। વલસાડના રાજન સિનેમાની અંદરમાં આજરોજ વહેલી સવારે ચાલુ શો દરમિયાન સીલિંગ પડ્યા હોવાની માહિતી અમને મળી હતી। વલસાડના રાજન સિનેમાની અંદરમાં અમે જ્યારે અત્યારે આવ્યા હતા અને જ્યારે તપાસ કરવાની વાત કરી હતી ત્યારે મીડિયા કર્મીઓને આ સ્ક્રીનની અંદરમાં જતા રોકવામાં આવ્યા છે। જે પ્રમાણેની વાત છે કે અહીંયા આ સ્ક્રીનની અંદરમાં સીલિંગ પડવાના કારણે 12 લોકો જ્યારે હાજર હતા ત્યારે તેમને ઈજાઓ પણ થઈ છે। સ્થાનિકના જણાવ્યા મુજબ અહીંયા જે ઘટના બની હતી ત્યારબાદ તેઓએ તંત્રને જાણ પણ કરી હતી, પરંતુ જે પ્રમાણે અહીં જે રાજન સિનેમાના વહીવટી તંત્ર દ્વારા જે પ્રમાણેનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, તમામ લોકોને અટકાવવામાં આવી રહ્યા છે, પોલીસને પણ અહીંયા જતા અટકાવવામાં આવી હતી અને ત્યારબાદ જ્યારે મીડિયા ઇન્ટરવ્યુ થઈ ત્યારે પોલીસને જવા દેવામાં આવી। પરંતુ જે પ્રમાણે અહીંયા જે ઘટના બની છે તેને ક્યાંય ને ક્યાંય વહીવટી તંત્ર જે છે રાજન સિનેમાનું તેમના દ્વારા સમગ્ર મામલાને છુપાવવાનો પ્રયાસ અત્યારે કરવામાં આવી રહ્યો છે। આગામી દિવસમાં જોવામાં આવશે કે અહીંયા શું થયું છે અને શું કયા પ્રકારની અત્યારે ફરિયાદ થાય છે તે હવે જોવાનું રહ્યું। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।